હેલો દોસ્તો, કેમ છે? ઓફિશિયલ પિજન બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આ અમારું પિંજરું છે. અહીં આગળ અમે કબૂતરા રાખીએ છીએ. તમે અહીંથી કબૂતરા કઈ રીતે બનાવી શકો છો એનો તમને આઈડિયા આવી શકે છે. અમે આગળ સાદા ઉડાનના અને મોરપી તરીકે જેવા કબૂતરા રાખીએ છીએ. અંદર પણ એક પાણીનું જગ રાખીએ છીએ અને બહાર પણ એક રાખીએ છીએ, જેથી કબૂતરા જે ઉડીને આવી શકે છે એ પણ પાણી પી શકે છે. અને અમે બે ટાઈમે કબૂતરા છોડીએ છીએ, એક સવારને એક સાંજ. અમે પિંજરાનું બે પિંજરા હતા, પણ ઉપર સપોર્ટ માટે એક પિંજરું તોડીને ઉપર મૂકી દીધેલ છે. અને ઇન્ડિયન જુગારથી આપણે બનાવેલી છે. દાણા નાખું. હા હા. અને અમે પિંજરાની જે સ્થિતિ અમે જે બનાવેલી છે એમાં અમે એવી રીતે બનાવી છે આગળથી પાછળથી પવન આવી શકે, કબૂતરા સ્વસ્થ રહી શકે. અને એમાં અહીંયા આગળ અને મિનિમમ અમારે અહીં આગળ ખાસી બધી ખાના છે. અને એમાં અમે ઉપયોગ સફરજનની પેટીનો કરીએ છીએ. અમે અંદર પણ પાણીનું એક રાખીએ છીએ જગ, અને એક બહાર પણ રાખીએ છીએ. જુઓ, તમે આ રીતે બનાવી શકો છો પિંજરું. જેનો દરવાજો આ રીતે પણ છે. જુઓ, ઘરનો એક જૂનો દરવાજો હતો એ લગાવી દીધો છે. ને પાછળ એક જાળી રીતે વરસાદ પડતો એટલે છાંટા ના પડે એને લીધે કોથળો લગાવી રાખ્યો. અમે જોઈ શકો બધા બહુ કબૂતરા છે અમારા જોડે. એમાં ચોટિયાલ, મોજિયાલ, મોરપીંછ, ઉડાન બધા જ આવી જાય છે. અમારા ઘરના ખાસા બધા બચ્ચા પડીને મોટા થયેલ છે. એમાં તમે કબૂતરાની જો પિંજરું બનાવવા માંગતા હોય તો ઊંચાઈને લંબાઈને પહોળાઈ તમે જોઈ શકો છો. અમે કદી માપેલ નથી, પણ તમે અંદાજો લગાવી શકો છો. અંદર પણ પતરા લગાવેલા છે. તો લાકડાનો સપોર્ટ મારેલ છે. અને પેટીઓનું ડેકોરેશન તમે જોઈ શકો છો કે કેવી રીતે કરવાનું. અને ખાવા માટે એક પેલું બર્તન પણ રાખેલ છે. અહીં આગળ અંદર જઈએ તો એક કબૂતરે ઈંડા આપેલ છે. અને બીજી કબૂતરીઓ પણ ઈંડા આપેલ છે. અને બીજા ઈંડા હાલવા પડશે. આ મારું બાજી બેઠેલું છે. આ જો અમારું ઉડાનનું કબૂતર છે. જોઈ શકો છો તમે. જો પિંજરાનું ડેકોરેશન અને કબૂતરા જો સારા લાગ્યા હોય તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો જેમ બને એમ આગળ વધારતા રહેજો. આ મારો પહેલો વ્લોગ છે. આગળ ડેલી નવા બ્લોગ આવતા રહેશે. થેન્ક યુ.